મિત્રો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના મિનિમમ 100 થી 150 મહિલા મંડળ કે જે લોકો મિશન મંગલમ સાથે જોડાયેલા છે અને અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને છતાં પણ જે પણ બેરોજગારી છે એ બેરોજગારી નિવારવા માટે જ્યારે મેં પણ દિલથી વિચાર કર્યો હોય કે એ લોકોને મળી અને આપણે એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરાવીએ અને સાથે સાથે તમે જો મને વિડીયો પર જોઈ રહ્યા છો તો તમે જો બેરોજગાર છો, શિક્ષિત બેરોજગાર છો યા અભણ છો, મહિલા છો, પુરુષ છો, કોઈ પણ છો, પણ માની લો કે તમારે જે કંઈ કામ કરો છો તમે આવક માટે અને એની સાથે સાથે એક પાર્ટ ટાઈમ કરી અને જો ઘરનું ગુજરાન ચાલી શકે એવી ઇન્કમ કરી શકો એ માટે જો હું પ્રયાસ કરતો અને જો કોઈની કમેન્ટ આવતી હોય મિત્રો કે ખાલી વ્યૂ લાવવા માટે આ બધી વાતો છે, એક દિવસ કદાચ તમારી જોડે જૂઠું બોલી અને વ્યૂ લઈ લો, મતલબ કે વિડીયો જોડાઈ લો, પણ નેક્સ્ટ જે વિડીયો આવવાનો છે એ પણ કદાચ જોડાઈ લો, પણ એના પછીનું શું? એના પછીનો જે પણ મારા વિડીયો છે તો તમે જોવાના જ નથી. મેં તમારી સાથે જે કમિટમેન્ટ કરી છે, એક તમને મતલબ જે વાયદો કર્યો છે કે આવી રીતના હું તમને ગૃહ ઉદ્યોગ આપીશ મિત્રો. ગૃહ ઉદ્યોગ મિત્રો છે ઓલરેડી, પણ આપણું જે ટાર્ગેટ છે કે માની લો કે 1000 વ્યક્તિ સુધી પહોંચવું છે, પણ મિનિમમ 100 વ્યક્તિ સુધી તો પહોંચવું જોઈએ ને. અને એના માટે હું પણ એક ગામડામાં રહું છું અને એ ગામડામાંથી જો જે જગ્યાએ મતલબ ગૃહ ઉદ્યોગ આપનારો વ્યક્તિ છે કે જે સંસ્થા છે એ મારાથી મિનિમમ 200 કિલોમીટર દૂર છે, તો ત્યાં જવા માટેની જે કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ તો મારે કરવી પડે ને મિત્રો. મારું જે કંઈ શિડ્યુલ હોય છે એ શિડ્યુલ છોડીને ત્યાં જવું પડે, એક ટ્રાવેલિંગ કરવું પડે અને આ જ કારણો લઈને એ વિડીયો હું બનાવવામાં થોડો લેટ થઈ રહ્યો હોય. અને કેટલાક મિત્રો એવી પણ કમેન્ટો કરતા હોય છે કે ખાલી વ્યૂ માટે બસ આવી બધી વાતો તમે કરતા હો છો. બાકી હું નિસ્વાર્થ ભાવે તમારી સેવા કરવા માગું છું. કામ તમને 100% મળવાનું છે. આપણે આ જગ્યાએ જ હું તમને એપિસોડ હવેનો જે એપિસોડ આવશે કન્ફર્મ, એની સિવાય બીજો કોઈ એપિસોડ નહીં આવે મિત્રો. એ જ ગૃહ ઉદ્યોગનો એપિસોડ હું તમને આ જગ્યાએ પ્રોવાઈડ કરવાનો છું. વેલ, આજના એપિસોડમાં આપણે જે કંઈ જણાવવાના છીએ એ બિલકુલ મિત્રો શાંતિથી જોજો, સમજજો, કારણ કે આ વાત જો તમારા ગળે ઉતરી ગઈ તો આવતા જે વર્ષો છે, મતલબ કે હવેનું 2024નું જે વર્ષ છે અને હવે પછીનો જે સમય સ્ટાર્ટ થઈ રહ્યો છે, તમારી લાઈફમાં જે એન્ટ્રી કરી રહ્યો છે એ તમારા માટે સોનાનો છે મિત્રો. આમ તો દરેક સમય સોનાનો જ હોય છે, પણ કઈ રીતના એ હું તમને એક બિઝનેસના માધ્યમથી જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો એક પાછલા સમયને જો યાદ કરીએ તો જે 90ની સાલના જે પણ વર્ષો હતા એ તમને પણ જે લોકો મને જોઈ રહ્યા છે એમાં જે 90ની સાલ જેને પસાર કરી હશે લાઈફમાં એને એ યાદગાર વર્ષો હજી બી યાદ હશે, કારણ કે એક સોનેરી ટાઈમ હતો એવું કહેવાતું. કારણ કે એ ટાઈમે એક મોબાઈલ વસ્તુ હતી જ નહીં, મોબાઈલનો કોઈ આવિષ્કાર જ નહોતો અને એ ટાઈમે જે કંઈ એકબીજાની ખબર અંતર પૂછી હોય યા તો ટપાલનો ઉપયોગ થતો, પત્ર વ્યવહારનો ઉપયોગ થતો. અને એ ટાઈમે માની લો કે કોઈને ત્યાં કોઈ મહેમાન જાય છે તો મિનિમમ અઠવાડિયું 15 દિવસ રોકાઈને આવતો. વેલ, એ સમય જે લોકોએ ગુજાર્યો એ માટે બિલકુલ લકી સમય હતો. પણ આજના ટાઈમની વાત કરીએ મિત્રો તો જે કંઈ મોબાઈલ યુગ છે, આજની આધુનિક ટેકનોલોજીનો જે સમય છે એમાં ઘણું બધું કોમ્પિટિશન છે. મારોનો કહેવાનો જે મતલબ છે એ કોમ્પિટિશનની વાત છે કે આજના ટાઈમમાં લોકોની જોડે બિલકુલ સમય નથી અને સમયની સાથે સાથે પૈસાની પણ એટલી જ અગવડતા છે. કારણ કે સમય સાથેની ચાલવાની જે કંઈ આપણી ચાહના છે, માની લો કે મારી જોડે એક બાઇક હોવી જોઈએ, એક 4 વ્હીલ હોવી જોઈએ, એક ટીવી હોવું જોઈએ, એક વ્યવસ્થિત ઘર હોવું જોઈએ, ઘણી બધી ચાહતો હોય છે અને આ ચાહતોની ઓળમાં આપણે પાછળ ને પાછળ એક સંઘર્ષ કર્યા જ કરતા હોય છે. સારી ઇન્કમ થાય કે સારી આવક થાય એ માટેના આપણે અવનવા ગૃહ ઉદ્યોગો, ધંધાઓ, નોકરી ઘણું બધું શોધતા હોઈએ છીએ. કારણ કે આજના સમયની સાથે આપણે ચાલવું બિલકુલ જરૂરી છે અને સમયની સાથે ચાલવાની જે કંઈ ચાહના છે, જે કંઈ ઈચ્છા છે, એના કારણે આપણે આ જે કંઈ પૈસાની ચાહના રહે છે અને પૈસાની ચાહનાની પાછળ આપણે એક પૈસો 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 કરી અને લાઈફ આજે બિલકુલ સંઘર્ષભરી થઈ ગઈ છે. એ ચાહે તમારી હોય યા તો મારી હોય. ગામડાનો કોઈ સામાન્ય વ્યક્તિ પણ આ વાતથી બાકાત રહ્યો નથી. છેલ્લા ઘરનો વ્યક્તિ હશે તો પણ એની જોડે સંઘર્ષ હશે, કારણ કે પૈસા માટે સંઘર્ષ કરતો જ હશે મિત્રો. અને આનો જે ઉકેલ છે આજના ટાઈમમાં એક ગૃહ ઉદ્યોગ છે, તમે નાના મોટા બિઝનેસ છે, પણ એમાં પણ એક કોમ્પિટિશન આવી ગયું છે. આજના ટાઈમની વાત કરું તો એક સામાન્ય ઉદાહરણ પ્રમાણે જોઈએ તો માની લો કે તમારી આજુબાજુ તમે જો નજર કરો છો તો અત્યારે એક મોબાઈલનો આવિષ્કાર, મોબાઈલ લોકો વાપરતા હોય છે તો મોબાઈલ સિમ્પલ એ વસ્તુ સ્વાભાવિક છે કે મોબાઈલ બગડે તો એના રિપેરિંગ માટે, એના રિચાર્જ માટે માની લો કે એક રિચાર્જ પોઈન્ટ યા તો એક દુકાન હોય તો ઠીક છે, પણ માની લો કે 2, 3, 5 ઘર છોડો છો એટલે બીજા કોઈ મોબાઈલની દુકાન કરી હોય છે. કહેવાનો મતલબ કે માની લો કે તમારો ધંધો સિક્રેટ નથી રહેતો, તમે ધંધામાં જે પણ આવક મળે છે એ કોઈ જુએ છે યા તો તમે કોઈ પણ ધંધો ચાલુ કર્યો છે, તમે કરો છો અત્યારે, તો તમારા પાર્ટિસિપેટો એટલે કે મારા કહેવાનો મતલબ જે કંઈ પ્રતિસ્પર્ધીઓ છે એ ઓલરેડી બીજી એમના તમારા જેવી દુકાન કરીને ઊભા રહી જતા હોય છે. અને માની લો કે તમારી આવક કદાચ સિમ્પલ
ખાલી 200 થી 500 રૂપિયા હોય છે તો એમાં કટ વાગી જતો હોય છે, કારણ કે તમે જે કામ કરો છો ઓલરેડી બાજુની દુકાન પર કોઈ વ્યક્તિ એવો બેઠો છે જે કામ કરે છે, તો તમને જે 500 આવક આવતી હતી એ જ ગ્રાહક ત્યાં જતું રહેતું હોય છે અને આપણી આવકની એક કટોતી થતી હોય છે અને એના કારણે જ આપણને એક ગૃહ ઉદ્યોગની જરૂરિયાત પડતી હોય છે, એક્સ્ટ્રા ઇન્કમની જરૂરિયાત પડતી હોય છે મિત્રો. અને જે આપણે ગૃહ ઉદ્યોગની વાત કરવાના છે અને તમારા કોન્ટેક્ટમાં જે પણ ગૃહ ઉદ્યોગ હું લઈને આવવાનો છું એ ગૃહ ઉદ્યોગ એવો છે કે આજીવન છે મિત્રો. આજીવન કહેવાનો મતલબ કે તમારી લાઈફ છે, જીવન છે આ પૃથ્વી પર ત્યાં સુધી એ જે કે પ્રોડક્ટ છે એનું ઓલરેડી જરૂરિયાત રહેવાની જ છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી પ્રોડક્ટ રહેવાની છે, તો એનો ફુગાવો થવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે જરૂરિયાત જ એવી છે. રિકરિંગ પ્રોડક્ટ સવાર સાંજ એની જરૂરત જ પડતી હોય છે, તો વપરાઈ ગઈ નવી જરૂરત, વપરાઈ ગઈ નવી જરૂરત. વેલ, કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો. આજના એપિસોડમાં હું તમને જે કંઈ બિઝનેસ સજેસ્ટ કરવાનો છું, જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાનો છું, જે પણ સજેસ્ટ કરવાનો છું, આજે કાન ખોલીને તમે સાંભળી લેજો મિત્રો. કારણ કે તમે ગામડાના છો યા તો સિટીના છો. સિટીના હો તો ઠીક છો, કારણ કે આજુબાજુ કોઈ જગ્યાએ નોકરી તમને મળી જતી હોય છે સિમ્પલી જો તમે શહેરમાં રહો છો તો, કારણ કે GIDC હોય છે, મતલબ કોઈ બી દુકાન હોય છે, કોઈ બી જગ્યાએ તમારું ઘર ગુજરાન ચાલે એટલી તો રોજી તમને મળી જતી હોય છે. પણ વાત રહે છે જ્યારે ગામડાની આવે ત્યારે કે એ લોકો જોડે કદાચ મારા વિસ્તારની વાત કરું તો મોસ્ટ ઓફ સેન્ટિંગમાં કે કડિયા કામમાં જતા હોય છે લોકો, અને એ લોકો 3-4 મહિના બહાર કાઢી અને ઘરે આવતા હોય છે. તો આજના સમયમાં એક વસ્તુ એટલી બધી જરૂરી થઈ પડી છે કે લોકો, હું તમને એટલું કહું છું કે ઓનલાઈન આવો મિત્રો. ઓનલાઈનમાં ભલે કોમ્પિટિશન છે પણ ઓનલાઈન બિઝનેસ એવો છે કે સિમ્પલી તમે 500 થી 1000 રૂપિયા ગણતરીની મિનિટોમાં કમાઈ શકો. હવે તમે કહેશો ગણતરીની મિનિટોમાં પણ ભણેલા તો હોવા જોઈએ, પણ માની લો કે તમારો ઘરનું કોઈ પણ વ્યક્તિ ભણે છે, અત્યારે એનું રનિંગ ભણવાનું ચાલુ છે, તો એને કહો કે ઓનલાઈન જે પણ કોઈ મતલબ ઇન્સ્ટાગ્રામ છે કે પછી વોટ્સઅપ છે કે યુટ્યુબ છે કે કોઈ એવું એપ છે કે જ્યાં પોતાનો સમય એ બરબાદ કરતો હોય છે ખાલી સ્વાઇપ કરવામાં, તો એ જગ્યાએ એને તમે એવી સલાહ આપી શકો કે ઓનલાઈન કોઈ પણ બિઝનેસ થાય એવું હોય તો કરો. ઓનલાઈન બિઝનેસમાં ઘણા બધા એવા છે કે તમારા મોબાઈલમાં કોઈ એપ એવું પણ હોય છે કે જે ઇન્સ્ટોલ કરો છો એના પણ તમને પૈસા મળતા હોય છે, અને જો તમે કોઈને રેફર કરો છો તો પણ પૈસા મળતા હોય છે. અને એ એપ એવું હોય છે કે જે આપણે જે મોબાઈલ ધારક હોય છે એના માટે ઘણું બધું જરૂરી હોય છે. સિમ્પલી હું તમને વાત કરું છું કે આગલા એપિસોડમાં વાત કરી છે કે કોઈનું મોબાઈલ રિચાર્જ કરવું, યા તો કોઈનું રિસીવ રિચાર્જ કરવું, યા તો પછી મતલબ કોઈ પેમેન્ટની લેવડ દેવડ કરવી, કોઈના પૈસા ઉપાડવા, યા તો કોઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા. આ વસ્તુ એવી છે કદાચ બીજાનું આપણે ના કરીએ પણ પોતાના પૂરતું સીમિત રાખી અને બીજા કોઈને જેને રેગ્યુલર આ વસ્તુની જરૂરત પડતી હોય છે એના જો પૈસા બચાવે, એ કારણથી તમે જો એને રેફર કરો છો અને એ જો સ્વીકારે છે, એના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરે છે, તો એની ટાઈમ તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ જતા હોય છે. અને એ કદાચ આગળ રેફર કરે છે તો એને પણ જમા થતા હોય છે અને પ્લસ તમે પણ જમા થતા હોય છે. આવી રીતના એક નેટવર્ક એવી વસ્તુ છે મિત્રો કે દરેક વખતે નેટવર્કની જ વાત આવતી હોય છે, અને એ જ એક માધ્યમ એવું છે કે આજના ટાઈમમાં સિમ્પલી, કારણ કે કોઈ જગ્યા એવી બાકી નથી કે કોઈ ધંધો એવો બાકી નથી કે તમે જોખમમાં ના હો. કારણ કે આજના ટાઈમમાં તમે જે પણ અત્યારે કોઈ પણ બિઝનેસ કરો છો મિત્રો, એ બિઝનેસ પર જોખમ ઊભેલું જ છે. માની લો કે અત્યારનું જે કંઈ જનરેશન છે અને એ જનરેશન એટલું બધું માઇન્ડેડ છે ને કે તમે ઓલરેડી કોઈ પણ ધંધો કરો છો તો સિમ્પલી ખાલી 5 મિનિટ કે 10 મિનિટ જો ઓબ્ઝર્વેશન કરશે અને એનો જો ખ્યાલ આવી ગયો કે તમારા ધંધામાં આટલી આવક છે, તો તમારી સામે 5 જણ બીજા ઊભા રહી જશે. કહેવાનો મતલબ કોમ્પિટિશન જ એટલું બધું છે કે તમે 500 રૂપિયા સિમ્પલી કમાઈ જ ના શકો. આજે ભલે તમે કમાયા છો પણ કાલે કમાશો કે ના કમાવો એ તો એક મોટામાં મોટો પ્રશ્ન જ છે. તો એના માટે એનાથી બચવાનો એક જ ઉપાય છે કે તમે ઓનલાઈન બિઝનેસ કરો. એમાં મેં તમને કીધું એવી રીતના એપ પણ રેફર કરી શકો કે જેના માધ્યમથી તમે સિમ્પલી પોતાનો ઘર ખર્ચો આરામથી નીકળી જશે એક મોબાઈલના માધ્યમથી. અને સેકન્ડની વાત કરું તો ઘણા બધા તમે એવા વિડીયો જોતા હશો જેમાં લોકો તમને કહેતા હશે કે તમારા જે કે ફ્રેન્ડ સર્કલમાં છે યા તો જેની યુટ્યુબ ચેનલના વિડીયો તમે જુઓ છો એ લોકો તમને સજેસ્ટ કરતા હશે કે અમે યુટ્યુબ પર આટલી કમાણી કરી, તો તમે એક યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આ જ વસ્તુ કરી શકો. ભલે તમારામાં કોઈ આવડત નથી પણ તમે વ્લોગ ચેનલથી પણ શરૂઆત કરી શકો. તમારું જે કંઈ રહેઠાણ છે યા તો તમારી જે કંઈ ખેતીવાડી છે, તમે જે પણ બિઝનેસ કરો છો કે જે પણ કામ કરો છો એનો એક વિડીયો બનાવીને પણ અપલોડ કરી શકો. એના માટેનો જે ક્રાઇટેરિયા છે કે 4000 વોચ કલાક અને જે કંઈ મતલબ 1000 સબસ્ક્રાઈબર સિમ્પલી મિત્રો થઈ જતું હોય છે. નોર્મલ જ છે, કોઈ નોર્મલ પ્રોસેસ છે. અને ઘણા બધા એવા વ્લોગ ચેનલો બી છે કે જેમાં તમે ગૂગલ પર કોઈ પણ વેબસાઇટનું જ્યારે સર્ચ મારતા હોવ છો ત્યારે એ જગ્યાએ તમે બ્લોગ લખીને પણ પૈસા કમાઈ શકતા હોય છો. કે તમે જે વિષયની જાણકારી છે, અત્યારે તમે કોઈ એજ્યુકેશન મેળવો છો અને તમને કોઈ સ્પીચ સારી છે યા તો તમે લખવામાં સક્ષમ છો, વ્યવસ્થિત લખી શકો છો, તો
એ બ્લોગ લખીને પણ મતલબ જે કંઈ બ્લોગ હોય છે એ બ્લોગ લખીને પણ સારી એવી ઇન્કમ તમે ડોલરમાં પણ ઘરે બેઠા કરી શકતા હોય છો. હું તમને આંગળીના વેઢે ગણાવી શકું એટલા બધા બિઝનેસો ઓનલાઈન છે કે તમે એપ ટ્રાન્સફર કરીને પણ કરી શકો, યા તો મની ટ્રાન્ઝેક્શન કરીને પણ તમે કમાણી કરી શકો છો, યુટ્યુબ ચેનલ બનાવીને પણ કરી શકો છો, યા તો તમે ગૂગલ પર સર્ચ કરો છો, જે જગ્યાએ જે પણ વેબસાઇટ કે જે પણ વસ્તુ સર્ચ કરો છો એ જગ્યાએ તમારો બ્લોગ બનાવીને પણ તમે ઇન્કમ કરી શકો છો. આવતા એપિસોડમાં તો આપણે મળીએ જ છે કે જે મેં તમને પ્રોમિસ કર્યું છે કે ગૃહ ઉદ્યોગ માટે એમાં તમારા ઘરની જેટલી પણ વ્યક્તિ હશે એ તમને કામ લાગશે ને એ બધાની પર્સનલી આવક થવાની છે મિત્રો. હા, ફરીથી તમને રિપીટ કરું છું કે તમારા ઘરની જેટલા બી મેમ્બર છે, જેટલા માણસો છે એ ટોટલની અલગ અલગ આવક હું જે ગૃહ ઉદ્યોગ જણાવવાનો છું એના માધ્યમથી થવાનું છે. અને તમારા ઘરે જે વસ્તુ તૈયાર કરવાની છે, કઈ જગ્યાએ આપવાનું છે એનું પણ સોલ્યુશન આપણી જોડે છે. એ તમારી નજીકમાં તમારે આપી જ દેવાનું છે તૈયાર કરીને, અને એનું મેંતાણું તમે સિમ્પલી મળી જવાનું છે. તો બસ આવતા એપિસોડમાં આની જ ફૂલ્લી ડિટેલ સાથે કોઈ પણ આગલું પ્રોમિસ નહીં, આગલો વાયદો નહીં, આગલા ટાઈમનો કોઈ વાયદો નહીં, જ્યાં સુધી મતલબ એ એપિસોડ ના બને અને એ વિડીયો લઈને ના આવું ત્યાં સુધી કદાચ આજે કે હું એપિસોડ બીજો કોઈ બિઝનેસ લઈને આવવાનો નથી અને વિડીયો કદાચ ત્યાં સુધી હું બંધ રાખીશ. બાકી 2-4 દિવસ પછી મારી કોશિશ છે કે એ વિડીયો હું તમારા માટે અપલોડ કરવાનો છું. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો, અને ચેનલ પર જો નવા છો તો ઘણો મોટો ગૃહ ઉદ્યોગ આવવાનો છે. ઓલ ગુજરાત લેવલની, ઓલ ઇન્ડિયા લેવલે આ વસ્તુ આપણે કરવાના છે. એક સ્ટાર્ટઅપ છે, તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટ મીન્સ કે ગૃહ ઉદ્યોગ કરવા માટે. બાકી તો તમે ખબર જ છે કે આવા અવનવા એપિસોડ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મિત્રોને શેર કરી લેજો. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપનો મિત્ર મુકેશભાઈ રજા.